वर्णिवेशरमणीयदर्शनम् वर्णिवेशरमणीयदर्शनं मन्दास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनं विचिन्त्य प्रत्यक्ष एवास्मि सदेतिपानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रविन्दो प्रकटप्रमाणं श्री स्वामिनारायणमो नमः। बोलो सहजान स्वामी महाराजनी, घनश्याम महाराजनी जय, हरे कृष्ण महाराजनी जय, बापा श्रीनी जय, सदगुरु श्रीनी जय, स्वामीनारायण भगवाननी जय। हे दयाळु आप सदाय राजी रहो એવું દિવ્ય જીવું છે, દયા કરો દયા કરો દયા કરો। हे दयाळु आप सदाय राजी रहो એવું દિવ્ય જીવન જીવું છે, દયા કરો દયા કરો દયા કરો। જય સ્વામિનારાયણ। સૌને સૌ પ્રથમ વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના અને સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ। મુક્તો આપ સૌના દર્શનથી બહુ આનંદ થયો। લ્યો પહેલાં તો કેટલા ટાઈમે બધાના દર્શન થયા, કેટલા સમયે બધાના દર્શન થયા। આવા વિવાદો બહુ રાજી થયા। લો અમે મારા વાલા વાલા દીકરાઓને મળવાનું થાય ને કેવો આનંદ થાય, એવો મને આનંદ થાય છે। લો અમને અમારા માવતર મેળા દર્શનનો આનંદ, અમને એનો આનંદ છે મહારાજ। દીકરા કહીએ તમને ગમ્યું નહીં હોય કોઈને? ગમ્યું? કાલે મહારાજ વિશેષ આનંદ મળ્યો, કારણ કે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પ્રસાદીના શબ્દો અહીંયા રજૂ કર્યા અને થોડીક પરમ પૂજ્ય બાપજીની પણ કથા વાર્તામાં ઝાંખી દેખાયેલા। અમને ડબલ કાલ તો લાભ મળ્યો, બાપજીને લાભ મળ્યો ને આપને લાભ મળ્યો। તો હવે આપણે લાભ લેવાનો છે। સાંભળ્યું એ લાભ લીધો ન કહેવાય, સાંભળ્યા પછી આપણા જીવનમાં એ વાત આપણા વર્તનમાં આવી જાય ને એને લાભ લીધો કહેવાય। જે વાત થાય એને આપણા જીવનમાં વણાઈ જવી જોઈએ પહેલાં। આપણે સાંભળીને આનંદ નથી લેવો, વર્તીને આનંદ લેવો છે। ગુરુદેવ બાપજી કાયમ માટે એક પ્રશ્ન પૂછતા, ખબર શરૂઆત કરે ને બાપજી કે બધાને સંભળાય છે, આવું પૂછતા। પછી બીજો તરત પ્રશ્ન શું પૂછે? સમજાય છે? પછી ત્રીજો પ્રશ્ન શું પૂછતા? હવે વર્તાય છે? ખાલી સાંભળવાનું નથી, આ સમજવાનું નથી। આ સત્સંગ છે ને વર્તવાનો સત્સંગ છે, અને મહારાજ વર્તનથી રાજી થાય પેલા। અને એમાંય તમે જેટલાય બેઠા છો ને એ તમે SMVSનું ભવિષ્ય છો પેલા। આ તમે બેઠેલા બધા આ સંસ્થાનું ભવિષ્ય છો, આવતીકાલ છો બધા। તમારી પર અમને બહુ વિશ્વાસ છે। SMVSનું સર્જન કર્યા પછી ગુરુદેવ બાપજીએ લોહીના પાણી કરી નાખ્યા છે, ત્યારે સંસ્થા અહીં પહોંચી છો। આવી જ આન બાન અને શાન સદાકાળ પેઢીઓની પેઢીઓ સુધી વધતી રહે, વધતી જ રહે, વધતી જ રહે। એ જવાબદારી તમારા સૌની છે।
તમારી ઉપર છે આ બધી. આપણે ચીલાચાલુ સત્સંગ નથી કર્યો, નથી કરવાનો. આ કાર્ય સત્સંગ નથી, આ કારણ સત્સંગ છે. શ્રીજી મહારાજ આપણને કારણ સત્સંગનું ટોપ, છેલ્લામાં છેલ્લું લેવલ એટલે અનાદિ મુક્તનું, અને ત્યાં સુધી આપણને પહોંચાડવા માગે છે. ત્યારે મુક્તો નહીં કોઈ પ્રકારની ઢીલાશ અમારા સંતોમાં ચાલે કે નહીં કોઈ પ્રકારની ઢીલાશ તમારામાં ચાલે. બહુ જ આપણે મજબૂત થવું પડશે. જો તમે સંસ્થાના સભ્ય હોય, ઘરધણી હોય, તો SMVSને તમારી માનતા હોય, તો અમને તમારા માનતા હોય, તો આજે જે કંઈ મદાર તમારી પર મદાર બાંધીને અમે આગળ વધી રહ્યા છીએ, અને એમાં તમારામાં પોલ કે તમારામાં ઢીલાશ કદી નહીં ચાલે મુક્તો. હવે આજે મુક્તો સત્સંગમાં કોઈ પણ પ્રગતિનું 2 ડગલાએ આગળ વધવું હોય તો એનું મૂળ છે મહારાજ અને મોટાનો રાજીપો. રાજીપા વગર આપણાથી 2 ડગલાએ આગળ ન વધી શકાય. પૈસો મળે, દ્રવ્ય મળે, સંપત્તિ મળે, એ તો બધું ઠીક છે, પરંતુ મહારાજને મોટાનો અંતરનો રાજીપો છે ને, ન્યાલ કરી નાખે. મુક્તો આપણને ન્યાલ કરી નાખે. રાજીપો આપણી મૂડી છે. મહારાજને મોટાનો રાજીપો, સંતોનો રાજીપો એ આપણી મૂડી છે. પહેલા બધું કમાણા. જો રાજીપો કમાતા ના આવડ્યું તો શું કમાણા? કરોડોની સંપત્તિ કમાતા આવડી, પણ જેને ભગવાનને, સંતનો, મોટા પુરુષનો રાજીપો કમાતા ના આવડ્યું તો સત્સંગમાં આવીને શું કમાણા? આપણે શું પામ્યા? અને આપણે બધા રાજીપો કમાવા માટે બેઠા છે. જે કોઈ સત્સંગમાં મહાન બન્યા છે ને, ચાહે ગ્રહસ્થાશ્રમી કે ત્યાગી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, કે આપણા અમીર પેઢીના વડદાદા નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, વૃંદાવન બાપા, મુનિ બાપા, ગુરુદેવ બાપજી, કે આજે અમે બેઠા છીએ, આ બધાના મૂળમાં છે મોટા પુરુષના અંતરનો રાજીપો. જે મહાન બન્યા છે, મહાન પોતાની મેળે નથી બનાતું. મહારાજના વાલામાં વાલા બન્યા છે, પોતાની મેળે નથી બનાતું. કેવળ મહારાજને મોટાના રાજીપાથી જ બનાય છે. ચાહે પછી ગ્રહસ્થ આશ્રમમાં દાદા ખાચર હોય, પર્વતભાઈ હોય, ચીણાભી હોય, સોરા ખાચર હોય, જે કંઈ આજે જેને આપણે યાદ કરીએ છીએ 200, 250, 250 વર્ષ પછી પણ, એનું મૂળ છે રાજીપો. રાજીપો. અને રાજીપો, અંતરનો રાજીપો કેમ કમાવાય, કેવી રીતે કમાવાય, એની આજે આપણે થોડીક રીત શીખવી છે. રાજીપાનું મૂલ્ય કેટલું છે, રાજીપાનું મહત્વ કેટલું છે, એને જરા આપણે એક વચનામૃતના આધારે આપણે આજે જોવું છે કે રાજીપો શું ચીજ છે. સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય પ્રકરણના 45મા વચનામૃતની અંદર રાજીપાની બહુ જ અદ્ભુત વાત કરી છે. જરા આપણે ધ્યાનથી સાંભળશું મુક્તો. રાજીપોથી શું થાય
અને મહારાજને મોટા કુરાજી થાય, દુઃખી થાય, તો એનું પરિણામ કેવું આવે સાંભળજો જરા. ભગવાનના મોટા સંત મહારાજ પહેલા કુરાજીની વાત કરે છે કે જો દુભાઈ જાય, દુઃખી થઈ જાય આપણી ઉપર, તો એનું પરિણામ શું આવે? ભગવાનના મોટા સંત જેની ઉપર કુરાજી થાય અને કુરાજી થાય એવી કંઈક ક્રિયા થઈ જાય અથવા તો એવું કંઈક કર્મ થઈ જાય, તો મર્ત્ય લોકમાં એટલે કે છતે દેહે યમપુરીના જેવો દુઃખ ભોગવે છે. બહુ દુઃખી થઈ જાય. બહુ જોયા છે અમે, જેની ઉપર મહારાજને મોટાનો કુરાજીપો થઈ ગયો હોય ને, ગમે એટલા સારા કર્મ કર્યા હોય, રાજીપા માટે ગમે એટલું કર્યું હોય, પણ જો મોટા સંત કુરાજી થઈ જાય તો બહુ પીડાતા હોય છે, બહુ જ રીબાતા હોય છે. એવા અમે બહુ જ પ્રસંગો જોયા છે. મહારાજ અહીં એ કહે છે, દેહ છતાં યમપુરીના જેવું દુઃખ ભોગવતા હોય, તનના, મનના, ધનના, જનના સર્વે પ્રકારે દુઃખી થઈ જતા હોય. જો મહારાજને મોટા સંત કુરાજી થાય તો, અને ભગવાનના ભક્ત કે મોટા સંત જો રાજી થાય તો ગમે તેવું એનાથી ગમે તેટલી ભૂલ થઈ હોય, ગમે તેવી ક્રિયા થઈ ગઈ હોય, પણ મહારાજને મોટા અંતરથી જો રાજી થાય તો એને છતે દેહે પરમ પદ પામ્યા જેટલું સુખ ભોગવે છે. પરમ પદ એટલે સ્થિતિ ન થઈ હોય એની, પરમ પદ એટલે અનાદિમુક્તની સ્થિતિ ન થઈ હોય તોય તે બહુ સુખીઓ રહે. અને ફરી પાછા મહારાજ કહે છે, ભગવાનના સંતને, મોટા સંતને કુરાજી કરે અને તેને અક્ષરધામમાં જવા જેવું એનું કર્મ હોય, એટલે કે એની ક્રિયા હોય, તો પણ તે સર્વે નાશ થઈ જાય છે અને બહુ જ દુઃખ ભોગવવું પડે છે. અને ભગવાનના મોટા સંત જો રાજી થાય તો એને માટે નરકમાં જવાનું પ્રારબ્ધ હોય, એટલે કે એવું એના કર્મ હોય, તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય છે અને પરમ પદને પામે છે. માટે જે સમજવું હોય તેને તો ભગવાનના મોટા સંત રાજી થાય તેમ જ વર્તવું, અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એવો જ ઉપદેશ આપવો જે ભગવાનના મોટા સંત જે પ્રકારે આપણી ઉપર રાજી થાય અને કૃપા કરે તેમ જ આપણે વર્તવું છે. આવી દરેકને આ જ વાત કરવી. માટે જેણે પોતાના આત્માનું રૂડું થવાની ઈચ્છે તેને તો ભગવાનના મોટા સંત જે પ્રકારે રાજી થાય એવો જ ઉપાય કરવો, પરંતુ એ દુઃખી થાય તો ક્યારેય ન કરવું. શ્રીજી મહારાજ રાજીપાની વાત બતાવે છે. તો મારે તમને એક પ્રસંગ કહેવો છે. અમે નજરે જોયેલી વાત છે. 1984 આપણું ઘનશ્યામનગર મંદિર એક જ હતું. એ વખતે વાસનાય નહોતું, વાસના સંસ્થાનું સ્થાપન પણ નહોતું. એક જ નાનકડું ઘનશ્યામનગર મંદિર જ્યાં બાપજી બિરાજતા. અમે સાધુ થયા પછીની વાત છે. મંદિરની બાજુમાં એક વૃંદાવન સોસાયટી છે. પાછળ આવીને મંદિરની વૃંદાવન સોસાયટી.
એમાં 12 નંબરના બંગલામાં લગભગ 12 નંબર છે, પરંતુ એમાં એક હરિભક્ત રહેતા જેમનું નામ હતું લવજીભાઈ કરસનભાઈ ડોબરિયા. સૌરાષ્ટ્રના પટેલ હતા. બાપજી સાથે બહુ જ હિત, ઘણું હિત, બહુ જ પ્રીતિ. શું નામ કીધું? લવજીભાઈ કરસનભાઈ ડોબરિયા. એમની ઉંમર એ વખતે હશે લગભગ 70-72 વર્ષની. બહુ નિર્દોષ, બહુ જ સીધા સરળ. એમના દીકરા હતા, એક જ દીકરા, એમનું નામ ધીરુભાઈ. બાપજીનો બહુ રાજીપો એમની ઉપર, ખૂબ રાજીપ આપે. બાપા બહુ નિર્દોષ. રોજ સવારમાં 7 વાગે મંદિરે આવી જાય, 12 વાગ્યા સુધી મંદિરમાં રહે, નિવૃત્ત હતા. સાંજે 4 વાગે પાછા ઘેર જમાડી 2 કલાક આરામ કરી અને 4 વાગે આવી જાય, સાંજના 8 વાગે ઘેર જાય. મોટો ભાગનો સમય મંદિરમાં રહે. એમણે મને કહેલી એક વાત તમને કહેવી છે. જ્યારે અહીં રાજીપા અને કુરાજીપાની વાત આવે છે ને, ત્યારે એક વાત કહેતા ખુલ્લા દિલે. મારી સાથે પણ બહુ હેત હતું એમને. અમે એ વખતે 3 જ સંતો હતા, ગુરુદેવ બાપજી, આપણા પૂજ્ય ભગસ્વામી અને સેવક. અમે 3 જ સંતો હતા એ વખતે. 83-84ની વાત છે. સંસ્થા આપણી નાનકડી મુઠ્ઠી જેવડી સંસ્થા હતી. ગણ્યા ગાંઠ્યા હરિભક્તો હતા. લવજીભાઈ એક વખત વાત કરી કે સ્વામી, અમારી જ્યારે જુવાની હતી એ વાત કરે છે, હું તમને કહું છું. એ કે સ્વામી, જ્યારે મારી જુવાની હતી, મારી 31 વર્ષની ઉંમર હતી, અને મારો એક મિત્ર હતો, આનંદજી એનું નામ હતું. અમે બંને સૌરાષ્ટ્રના. આ લવજીભાઈનું ગામ હતું માશિયાળા ગામ કરીને, સૌરાષ્ટ્રમાં. મારા જ ગામનો અમે નાનપણથી મોટા થયેલા. અને મારો મિત્ર હતો, મારા જેવડો જ. અમે બંને ગામડામાં હાથ ચોપડી જોડે ભણ્યા, પછી અમદાવાદમાં જોડે આવ્યા, મિલમાં નોકરી કરતા. અમદાવાદમાં એ વખતે કાપડની મિલો ઘણી હતી, અને મિલમાં અમે કાપડની મિલમાં નોકરી કરતા. એ કે સ્વામી, અમારે ગામડેથી સત્સંગ ખરો પહેલેથી. અમારું ગામ આખું સ્વામિનારાયણનું સત્સંગી, કાર્ય સત્સંગ. અમદાવાદમાં આવ્યા, અમે સરસપુરમાં રહેતા. સરસપુરમાં સદગુરુ, આપણા સરસપુરમાં સ્વામિનારાયણ મંદિર, અને ત્યાં આપણા કારણ સત્સંગના પ્રણેતા બાપાશ્રીનો, અબજી બાપાનો રાઈટ હેન્ડ કહેવાય, જમણો હાથ કહેવાય. કોણ નામ સાંભળ્યું? તમે સમજ્યા? કોણ? સદગુરુ ઈશ્વર બાપા. સદગુરુ ઈશ્વરચંદાજી સ્વામી એટલે સદગુરુ ઈશ્વર બાપા. બાપજીના શબ્દોમાં કહું તો પંજાબ મેલ. બાપજી આ શબ્દ વાપરતા. કયો શબ્દ? પંજાબ મેલ. તમે કોઈ જોયેલા સદગુરુ ઈશ્વર બાપા? હા, ઈશ્વર બાપાની પ્રતિકૃતિ. ઈશ્વર બાપાને જોવા, ગુરુદેવ બાપજીને. આપણે ઈશ્વર બાપાને જોવા જવાની જરૂર નથી. બાપજીને જુઓ ને ઈશ્વર બાપાને જુઓ, બધી એક્ઝેક્ટ એક જ સરખી સ્થિતિ. ઈશ્વર બાપા એ વખતે સદગુરુ ઈશ્વર બાપા બિરાજતા સરસપુર મંદિરે. અને એ વખતે સત્સંગ મહાસભાનો થોડો પ્રશ્ન ચાલતો. સદગુરુ બાપા સરસપુર બિરાજતા હતા. આ કરસનભાઈ, અરે લવજીભાઈ કરસનભાઈ મને વાત કરે
અને કે સ્વામી મારો મિત્ર આનંદજી અને અમે બધા કાર્ય સત્સંગના, અમે રોજ સરસપુર મંદિરની નજીકમાં જ અમે રહેતા. મિલમાં સવારમાં અમારે 7 વાગે મિલમાં જવાનું હોય, એટલે 6:30 અમે સરસપુર મંદિરે દર્શન કરીને જવાનો નિયમ. રસ્તામાં મિલ જતા રસ્તામાં મંદિર આવે અને મંદિરમાં દર્શન કરીને અમે નીકળીએ, અમારું રોજનું નિયમ. પણ એટલું બધું ઝેર રેડી દેવાયેલું કે એ તો બાપાવાળું અબજી બાપાનું મંદિર કહેવાય, એ તો મહાસભાવાળા કહેવાય, એ સાધુને આપણે પગે ના લગાય, એમને જય સ્વામિનારાયણ ના કરાય. આવું અંદર અભાવ ગુણ નાખી દીધેલા. એટલે બંને ભાઈઓ વાત કરે કે સ્વામી અમે બંને મિત્રો, અમે બેની જુવાની ભર જુવાની, હરખી ઉંમર, 30-35 વર્ષની અમારી ઉંમર. અમે સવારમાં મિલમાં જઈએ, મંદિર સરસપુર મંદિરે દર્શન કરવા જઈએ, ઠાકોરજીને દંડવત કરીએ. પણ બાજુમાં સંતો બેઠા હોય, સદગુરુ ઈશ્વરચંદ્રદાસજી સ્વામી આપણા મહા ધુરંધર બાપાશ્રી એમ કહેતા કે કોઈ આફ્રિકાના જંગલમાં જઈને હે સદગુરુ ઈશ્વરચંદ્રદાસજી એવું નામ બોલશે અને જેના કાન ઉપર એની ભણક પડશે, જીવ જંતુ પશુ પક્ષી માણસ જેના કાન ઉપર ઈશ્વરચંદ્રદાસજી શબ્દ પડશે, એનો છેલ્લો જન્મ કરવાની, એને મૂર્તિના સુખમાં લઈ જવાની જવાબદારી અમારી. આવું બાપા કહેતા હો. કોનું નામ લે? ઈશ્વરચંદ્રદાસજી સ્વામીનું નામ લે અને છેલ્લો જન્મ કરવાની અને મૂર્તિના સુખમાં પહોંચાડવાની જવાબદારી અમારી. એવા સદગુરુ ઈશ્વર બાપા ત્યાં બેઠા હોય. આ બંને ભાઈઓ વાત કરે, આ લવજીભાઈ મને વાત કરે, સ્વામી અમે બે ઠાકોરજીને દંડવત કરીએ પણ સાધુને દર્શન નહીં કરવાના એવું અમને ઝેર નાખી દીધેલું, એટલે અમે એ બાજુ સામું નજર ના કરીએ. સંતો સામેથી કે છોકરાઓ જય સ્વામિનારાયણ, છોકરાઓ એટલે સમજે ને, આ બે જુવાની હતા ને એટલે સંતો એમ કે છોકરાઓ જુવાનિયા જય સ્વામિનારાયણ, પણ અમે જય સ્વામિનારાયણ ના બોલીએ, સામું ના જોઈએ. ઠાકોરજીના દંડવત કરીને અમે બારોબાર મિલમાં જતા રહીએ. અભાવ ગુણ શું કરે છે? એક દિવસ લવજીભાઈ એમ કહે છે કે સ્વામી એક દિવસ સદગુરુ ઈશ્વર સ્વામીએ અમને કહ્યું, અલ્યા જુવાનિયાઓ, અલ્યા બે છોકરાઓ, તમે રોજ ઠાકોરજીના દર્શન કરવા આવો છો તો અમે કંઈ તમારું બગાડ્યું છે? જય સ્વામિનારાયણ તો કરો, નજીક આવીને જય સ્વામિનારાયણ તો બોલો, તમને પાપ લાગે એ બધું અમારા માથે બસ, પણ જય સ્વામિનારાયણ તો કહો. સ્વામીએ સામે ચાલીને આજે આગ્રહ કરીને કહ્યું કે લે છોકરાઓ અહીં ઓરા તો આવો. લવજીભાઈ એમ કહે છે કે સ્વામી મને વિચાર થઈ ગયો કે મોટા સંત કહે છે, સ્વામી વખતે અવસ્થાના ભાવ દેખાડતા સદગુરુ બાપા, જબરજસ્ત પ્રભાવ હતો સદગુરુનો, અને પ્રભાવી પુરુષ એમ કે લે છોકરાઓ ઓરા આવીને પગે તો લાગો. લવજીભાઈ કે સ્વામી મને વિચાર થઈ ગયો કે લાય મોટા સંત કહે છે તો આપણે પગે લાગવામાં શું હતો, ચેસમાં કરવા જોઈએ, આપણે અવિવેક કહેવાય આપણો. એટલે હું જે આમ જવા જાઉં ને સામે આમ એ બાજુ વળ્યો ને પગે લાગવા, આમ આ બાજુને પડખે દિવાલોને અઢેલીને અટેકણે સદગુરુ સંતો બેઠેલા, હું જ્યાં પગે લાગવા ગયો ને ત્યાં પેલા આનંદજીએ મારા મિત્રએ મને બાવડું ચાલીને ખેંચી લીધો. હેડ એ બાજુ જશે, શરમ નથી આવતી? ના પગે લગાય એમને કે એમ કરીને મને હાથ ચાલી અને ખેંચી ગયો. ઊંચા ઓટલાવાળું જૂનું મંદિર હતું સરસપુરનું. અમે પગથિયા નીચે ઉતરી ગયા. નીચે જોડા પહેરેલા કાઢીને આવ્યા હતા, જોડા પહેરતા હતા, શૂઝ હતા જે અમે પગ નાખવા ગયા, pero મારો મિત્ર તો પગે આમ નીચે જોડા પહેરી નીકળી ગયો, પણ હું જ પગમાં જોડામાં પગ નાખતા મારી નજર ફરી પાછી એ બાજુ ગઈ. મને યોગ્ય ના લાગ્યું, આ ઠીક ના લાગ્યું કે અવિવેક થાય છે બહુ મોટો.
આ લવજીભાઈ બહુ નિર્દોષ હતા, એટલે એને એમ થયું કે ખોટું થઈ રહ્યું છે. એટલે મેં એ બાજુ નજર કરી કે સાધુને કેવું લાગ્યું હશે, અમે આવી રીતે આવતા રહ્યા, કેવું લાગ્યું હશે. એમના મુખારવીને આમ મેં જોયું ને, ત્યાં સદગુરુ બાપા આમ કરતા હતા, આમ મારી સામું જોઈને આમ કરી. આમનો અર્થ સમજ્યા પેલા? બેટમજી અત્યારે જાને તો તને હું ખેંચી લઈશ. તારી આવવાની ઈચ્છા હતી પણ તું આવી શક્યો નથી. ક્યાં જાય છે? હું તને ખેંચી લઈશ. સ્વામી આમ કર્યું. હું જોઈ રહ્યો કે સ્વામીને દુઃખ લાગ્યું. અરે મેં સંતને દુઃખી કર્યા, મને અંદર બહુ દુઃખ થયું. પણ પેલા ભાઈબંધની મોહબ્બતમાં હું લેવાઈ ગયો. મને રસ્તામાં મારા ભાઈબંધે ઘણું વઢ્યો. શરમ નથી આવતી તને? આપણને ત્યાં મંદિરમાંથી શું કહેવામાં આવ્યું છે કે સાધુને પગે નહીં લાગવાનું. જો તારે પગે લાગવું હોય તો આપણે કાલથી મંદિર જ નહીં આવીએ. નથી આવવા મંદિર પગે લાગવા, દર્શન કરવા જ નહીં આવીએ. જો તું તો કાલે જઈશ તો આવે. મને કે એનો મારી પર હોલ્ડ હતો. હું શાંત માણસ, પેલો જરા માથા ભારે, એટલે એણે મને દબાઈ દીધો. મંદિર મારું કાલ છૂટી જશે, દર્શન છૂટી જશે એ બીકે મેં કહ્યું કે ભાઈ બાપા નહીં જવું, પણ મંદિર શું કરવા છોડીએ છીએ આપણે? સ્વામી, અમે રોજ મંદિર તો ગયા, પણ જીવનમાં કોઈ દિવસ નજીક જઈને સદગુરુને પગે ના લાગ્યા. સ્વામી સદગુરુ તો આ લોકોમાંથી અંતર્ધ્યાન થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. સ્વામી મને મનમાં પેલું ડંખતું હતું હજુ, ત્યારે મેં મોટા સંતને દુઃખી કર્યા. ખબર નથી હો કેવા મોટા સંત છે, પણ મોટા સંત છે એટલી ખબર હતી. મેં દુઃખી કર્યા એનું મને અંતરમાં દુઃખ હતું. સ્વામી આ વાતના 30 વર્ષ જતા રહ્યા. 60 વર્ષે 58 વર્ષે 60 વર્ષે હું મિલમાંથી રિટાયર્ડ થયો. અમે બંને સાથે રિટાયર્ડ થયા. મારો મિત્ર અને હું બંને સાથે રિટાયર્ડ થયા. અને મારી જે પૈસા આવ્યા હતા થોડા, પેલા PF ને ગ્રેજ્યુએટી પેલી હકના પૈસા મળે ને, જે પ્રોવિડન્ટ ફંડ ને બધું, તો મારી જોડે 20-25 લાખ રૂપિયા આવ્યા હતા. તો મેં ઘરનું ઘર, ત્યાં સુધી મારી જોડે ઘરનું ઘર નહોતું, એટલે હું ઘર શોધવા નીકળ્યો. ઘનશ્યામનગર મંદિરની પાછળ મારે મંદિરની જોડે ઘર જોતું હતું. મેં મંદિરની જોડે પાછળની સોસાયટીમાં આવ્યો અને મને ઘર ગમી ગયું. સ્વામી મેં ઘર રાખ્યું, અહીં મંદિર આવતો થયો અને બાપજીએ મને પકડી લીધો. ગુરુદેવ બાપજીએ મને પકડી. સ્વામી અહીં આવ્યા પછી મને બાપજી જોડે હું સમાગમમાં આવ્યો. સ્વામી મેં 78માં ઘર લીધું, 5 વર્ષથી મેં ઘર લીધું છે. સ્વામી મને મહારાજ ઓળખાઈ ગયા. ઓહો, સ્વામિનારાયણ ભગવાન આવા છે. સ્વામી હું સત્સંગી તો જન્મથી હતો, હાથ પેઢીનો સત્સંગ હતો મારો, કાર્ય સત્સંગ હતો, પણ સ્વામિનારાયણ કેવા, હું જેનું ભજન કરતો તેને ઓળખતો નહોતો. સ્વામી બાપજીના જોગમાં આ પુરુષ ભાઈ રહેવા દે, પહેલા અડ્યો નથી કે ઉપાડ્યો નથી. અને બાપજીએ મને ખેંચી લીધો. સ્વામી મને મહારાજ ઓળખાયા, મને બાપાશ્રીની ઓળખાણ થઈ. મને બાપજી આખો પ્રસંગ કીધો કે સત્સંગ મહાસભાનું શું થયું હતું અને આ બધું કેમ વિરોધ શાનો હતો. અને સ્વામી મને એમ થયું કે અને સદગુરુ ઈશ્વર બાપાનો પ્રતાપ કીધો કે કેવા પ્રૌઢ પ્રતાપી પુરુષ હતા. સ્વામી મારા હૈયામાં એટલું બધું દુઃખ થયું. હું એમની જોડે 30 વર્ષ સુધી 20 વર્ષ સુધી હું ત્યાં સરસપુરમાં રહ્યો અને એમને રોજ દર્શન કરવા જતો હતો. હું 20 વર્ષમાં જય સ્વામિનારાયણ કરવા ના જઈ ગયો. સ્વામી મને પારાવાર પસ્તાવો થયો. હું બાપજી આગળ 2 વખત રડ્યો કે બાપાના ખોળામાં માથું નાખીને કે બાપજી મેં બધું ગુમાવી દીધું. અરે આવા પુરુષને મેં ગુમાવી દીધા, મેં ઓળખી ના ગયો. અને હું રાગદ્વેષમાં આવીને, અભાવ ગુણમાં આવીને, પક્ષે કરીને મેં મારું બગાડ્યું. બહુ પસ્તાવો થયો. બાપજીએ વર્તમાન ધરાઈને કે સ્વામી મારો અપરાધ માફ કરી નાખ્યો. સદગુરુ આમ કર્યું હતું ને, ઈશારો કર્યો હતો. શું બેટમજી જાને તને ખેંચી લઈશ. જો ખેંચી લીધા એમણે. હવે સાંભળજો, એકે રાજી કર્યા, ભલે પછી રાજી એ વખતે રાજી ન કરી શક્યા. એમની પ્રતિકૃતિ, એમના દિવ્ય પુરુષ, એમનો સંકલ્પ એમને રાજી કરી લીધા. પેલાને આખી જિંદગી સૂઝ્યું નહીં, અપરાધ થઈ ગયો હતો ને,
મહારાજે એને પાછા ના વાળ્યા. નિર્દોષ હતા એને મહારાજે પાછા વાળી લીધા. તો પરિણામ શું આવ્યું સાંભળજો. રાજી કર્યા એનું પરિણામ શું, અને જેને કુરાજી કર્યા એનું પરિણામ શું. એ આણંદજીભાઈ બાપુનગરમાં રહેતા. એમનો મોટો બંગલો હતો, દીકરા સુખી હતા. આ લવજીભાઈ વાત કરે, સ્વામી મારો મિત્ર, અમે જોડે છૂટા થયા હતા મિલમાંથી. સ્વામી 7 પેઢીથી સત્સંગ તો એને હતો, કાર્ય સત્સંગ, પણ એને મોટા પુરુષ ન મળ્યા. એમને સ્વામી વાત કરે, સ્વામી મિલમાંથી છૂટા થયા 77-78માં, અને એમને પેરાલિસિસ થઈ ગયો. પેરાલિસિસ એટલે લકવા થઈ ગયો. અને સ્વામી લકવા પાછો વળ્યો જ નહીં. એટેક આવ્યો, પાછો વળ્યો જ નહીં. સ્વામી 83-84 વાત કરે છે. સ્વામી 7-8 વર્ષથી રીબાય છે. સ્વામી યમપુરી જેવું દુઃખ અત્યારે ભોગવે છે. ચાડા પેશાબ બધું ખાટલામાં થાય છે. છોકરા કે છોકરાની વહુઓ સેવા કરતી નથી, કોઈ સાફ કરતું નથી. ઊભા થઈને એમની જાતે ઝાડા પેશાબ કરી શકતા નથી. સ્વામી બધું પથારીમાં થાય છે. એક નાનકડી ઓયડી આપી છે ને, ઓયડીમાં ખાટલામાં, એમનો ઓયડીમાં ખાટલો છે, ખાટલામાં ઝાડા પેશાબ થાય. સ્વામી ઓયડીમાં કોઈ જઈ શકતું નથી, નાક દબાઈને કોઈ જઈ શકતું નથી. અઠવાડિયે નાય છે, નવડાવે છે બધા છોકરા. સ્વામી સાફસૂફ કરે છે. અને જીવતા ઈયળ પડી છે, જીવાત પડી છે, બોલો. અને હળવળ પેલું વિષ્ટા હોય ચારે બાજુ, આખા શરીરમાં ઈયળો પડેલી છે. સ્વામીને બોકા નાખે છે. કેવો બોકા એટલે સમજ્યા ને, રાડ્યું નાખે છે. એટલે જીવાત અંદર આખા શરીરમાં પેલું કઈડે, બોકા નાખે છે. ખૂબ રીબાય છે. શાનો પ્રતાપ? આ શાનું કારણ? મોટા સંતનો અપરાધ, કુરાજી કર્યા ને, મોટા પુરુષ કુરાજી થઈ ગયા ને. બાપજીને વાત કરેલી. બાપજી કે એને, બાપજી ઓળખતા એમને. બાપજી કે આનંદજીએ બહુ ધ્રોહ કર્યો છે. બાપજીનો ધ્રોહ કરેલો. હમણે જ્યારે ઘર લીધું ને આ લવજીભાઈએ, ત્યારે કહ્યું તું જોજે ઘનશ્યામનગર મંદિર જતો નહીં, દેવસ્વામી બાપાવાળા કહેવાય, એમને પગે ના લગાય કે એમને અભાવ કરવાનો પ્રયત્ન કરે. એક દિવસ લવજીભાઈ વાત કરે, સ્વામી મને ખબર પડી કે આનંદજી બહુ દુઃખી થાય છે. કોઈ એમને સંભાળ લેતું નહોતું, છોકરા કે કોઈ, અને રીબાય 7-8 વર્ષથી રીબાય. મને ઈચ્છા થઈ કે લાય એનું રૂડું કરવા માટે હું જઉં. લવજીભાઈ કે સ્વામી એક દિવસ હું બાપજીને પૂછ્યા વગર હું બાપુનગર એમને ઘેર પહોંચી ગયો. છોકરાઓને કહ્યું મારે બાપાને મળવું છે. બધા મને ઓળખતા છોકરાઓ હતી. પાછળ ઓયડી હતી બંગલાની પાછળ, અને ઓયડીમાં હું મળવા ગયો. અંદર જવાય નહીં, કે માથું ફાટી જાય એવી ગંધ મારે. શાની ગંધ? પેલી વિષ્ટાની ગંધ મારે. હું પરાણે ગયો, નાક દબાઈ, મોઢું દબાઈને ગયો. બાજુમાં ખુરશી બહારથી લઈ ગયો તો અંદર નાખીને, બાજુમાં હું 5 ફૂટ ચેટે ખુરશી નાખીને બેઠો અને કીધું, આનંદજી આ તું રીબાય છે, તે મોટા સંતનો તે અપરાધ કર્યો છે, તે એમને કુરાજી કર્યા છે. આ એની તું રીબાય છે એટલે તું રીબાય છે. બોલ, હું તને આજે તારો નિવેડો લાવવા માટે આવ્યો છું. ધામમાં જવું જ તારે? ઓલા રાડ્યું, રોવે, કગરે, બાપા મને કોણ મારી ભગવાન પ્રાર્થના સાંભળતા નથી, હું રીબાવું છું, ભાઈ સાહેબ મારું કંઈક કર, લવજી તું મારું કંઈક કર. એકબીજાને ટૂંકારાથી બોલાવે. લવજીભાઈ કે બોલ, મને મારા ગુરુ ઉપર વિશ્વાસ છે, હું મારા ગુરુને પૂછ્યા વગર આવ્યો છું, તું હા પાડ, બોલ મારા ગુરુને હું કાલે લઈ આવું, અહીંયા દેવ સ્વામીને હું અહીં લઈ આવું, તને વર્તમાન ધરાવે, અને બોલ બીજે દાડે તને મૂર્તિના સુખમાં મૂકી દે, મને વિશ્વાસ છે, તારા બધા અપરાધ માફ કરીને તને અક્ષરધામમાં મૂકી.
તારી અહીંયા છે, આ તારી તું રીબાઈશ ને તારો બોલ કાલે પાર આવી જાય, બોલ 24 કલાકમાં તને ભગવાનના ધામમાં પહોંચાડી દે, એટલો મને મારા ગુરુ ઉપર વિશ્વાસ છે. બોલ તું હા પાડ, હું લઈ આવું. એ રાજી થઈ જશે, બધો કુરાજીપો તારો જતો રહેશે. બસ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી. મારે એ દેવ સ્વામીનું મોઢું નથી જોવું કેવો. એટલે આ તું રીબાઈ છે એટલું બધું, કોઈ તારો છોકરો તારી છોકરાની વહુ કોઈ તારી હામું જોતી નથી, તો હા પાડ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. લવજીભાઈ હોશિયાળા દુઃખી થઈને પાછા આવ્યા. રાત્રે કે હું સાંજે ગયેલો, રાતે સીધો ઘેર ગયો, મને ઊંઘ આવતી નથી. રાતે સહેજ મોડે મોડે ઊંઘ આવી અને મહારાજે, અબજી બાપાએ અને ઈશ્વર બાપાએ દર્શન દીધા અને કહ્યું, લવજી તો નકામો ગયો આના ઘેર. એણે એટલો બધો અપરાધ કર્યો છે ને એટલો બધો કુરાજીપો લીધો છે, એના માટે અમારે જુદી જમપુરી રચવી પડશે. શું કહે છે? એના માટે જુદી જમપુરી રચવી પડશે. તો નકામો ગયો તે. હવે જવાનો સંકલ્પ ના કરતો, હવે તો જવાનો સંકલ્પ ના કરતો. બીજે દાડે સવારે આવીને આ લવજીભાઈ બાપજીને અમને બેહાડીને રડી પડ્યા. બાપાના ખોળામાં માથું મૂકીને રડ્યા. બાપજી, મેં તમને પૂછ્યા વગર હું ગયો. મને રાતે બાપા અને મહારાજે સદગુરુએ દર્શન દઈને કહ્યું, બાપા હવે હું કોઈ દાડ નહીં જાઉં. બાપજી કે જો તને અમને કીધું હોત તો અમે આજ કહેવાના હતા. બોલો, 14 વર્ષ સુધી, 14 વર્ષ આ આનંદજી રીબાયા છે. 14 વર્ષ. છેક 92ની સાલમાં સમાચાર મળ્યા, 14 વર્ષ આવી રીતે આવા વિષ્ટાની વચ્ચે જીવતા જમપુરી. મહારાજે કીધું ને જમપુરી જેવું દુઃખ આવે. અને સામે લવજીભાઈ મુક્તો 86ની સાલમાં મંદિરમાં સભા ચાલતી હતી. બાપજી બાજુમાં બેઠા હતા, સેવક સભા કરતો હતો. આવી રીતે બાપજી કે તું વાતો કર, અને બાપજી જોડે બેસી હું સભા કરતો. સામે હરિભક્તો 15-20 બેઠા હતા. સવારની સભા, સવારનો 9-9:30 વાગ્યાનો સમય. હાથમાં માળા હતી. લવજીભાઈ મારી સામે બેઠા હતા અને બોલો બેઠા બેઠા હાથમાં માળા અને જય સ્વામિનારાયણ મંદિરમાં. ઠાકોરજી આગળ, બાપજીની સામે, બોલો જય સ્વામિનારાયણ. ત્યાં જ ઢળી પડ્યા. ત્યાં અમે હુવાડ્યા અને બાપજી કે લાય સ્વામી પાણી લાય. અમે 2 ચમચી, બાપજી 1 ચમચી મોઢામાં પાણી મૂક્યું, સેવકે 1 ચમચી પાણી મૂક્યું અને ત્યાં જય સ્વામિનારાયણ આંખો બંધ થઈ ગઈ. ઠાકોરજી આગળ મંદિરમાં એક દિવસ માંદા નથી પડ્યા, એક દિવસ તાવ નથી આવ્યો. બે મિત્રો હતા, બંને જોડે મોટા થયા છે, પણ એકનું પરિણામ શાનું પરિણામ હતું? આ મોટા પુરુષના રાજીપાનું પરિણામ. અને એકનું જે આ બન્યું 14 વર્ષ સુધી રીબાયા, શાનું પરિણામ? રાજીપાનું પરિણામ. નજરે જોયેલી વાત કરું છું. તો આપણે જીવનમાં કોઈ દિવસ મોટા પુરુષ આપણા ઉપર કોઈ દિવસ સહેજ પણ દુભાય નહીં, દુખાય નહીં, દુઃખી ના થાય, રાજી ના થાય. 2 હાથ જોડીને તમને બધાને વિનંતી કરું છું, સાચવજો. આપણે તો દુભાય નહીં એટલું નથી કરવું, આપણે તો મૂડીવાળા થવું છે, અંતરનો રાજીપો કમાવો છે. જો એમના રાજીપા, અંતરનો રાજીપો દિવ્ય પુરુષનો કમાયા, આગળના કંઈક કદાચ એવા કર્મ થઈ ગયા હતા 14 વર્ષ સુધી, 20 વર્ષ સુધી સ્વામી જોડે, સદગુરુ ઈશ્વર સ્વામી જોડે રહ્યા
અને જયસ્વામિનારાયણ કરવા મિત્રના નાતે ન જઈ શક્યા, એ ખોટું કર્મ હતું. પરંતુ છતાંય દિવ્ય પુરુષનો અંતરનો રાજીપો લીધો, કર્મ તો માફ થઈ ગયું, અને ઉપરથી કેટલી મોટી મૂડી ભેગી થઈ ગઈ. તો આજે મહારાજે એમને બેઠા બેઠા મંદિરમાં બેઠા બેઠા અને છેલ્લી ચમચી પાણીની દિવ્ય પુરુષના હાથે મુખમાં જાય, તો કેવી મોટી વસ્તુ છે. અને હજુ મને યાદ છે, બાપજી કે સ્વામી આ લવજીભાઈ આપણા છે, અને બોલો લવજીભાઈની નનામી બાપજી એક ખભે અને સેવક એક ખભે ઉપાડેલી છે. એમની નનામી અમે ઉપાડીશું. અમે ઘેર ગયા, એમને પછી મંદિરમાંથી ઘેર લઈ ગયા. ઘેરથી જ્યારે સ્મશાનમાં નીકળ્યા નનામી લઈને, બોલો પહેલી ખાંભ અમે આપી છે. એક ખભે બાપજી અને એક ખભે મેં આપેલી છે. કયો મોટો રાજીપો આનાથી મોટો કરી શકે? ક્યાંય 20 વર્ષના કર્મ હતા જે ક્યાંય હડસેલો મારીને કાઢી મૂક્યા, અને કેટલા મૂડીવાળા કરી દીધા રાજીપાથી. રાજીપાની મૂડી કહું છો, રાજીપો ચીજ આખી કોક જુદી છે. મુક્તો હવે આવો અંતરનો રાજીપો આપણે કમાવો છે. કેટલાને કમાવો છે? આંગળી ઊંચી કરો જ વેલા. અંતરનો રાજીપો કમાવો છે, અને અમારે તમારી પર અંતરથી રાજી થવું છે, થવું છે મુક્તો. અને એક વાત સમજી રાખજો, એક વાત સમજી રાખજો, હું સંતોની શિબિરમાં કાયમ કહું છું, આજે તમને પણ કહું છું કે સંતો, અને તમને પણ કહું છું મુક્તો, કામ ક્રોધાદિક શત્રુને ટાળવા કે દેહ ભાવને ટાળવા તમે તૂટીને મરી જાઓ ને તો એ જાતે મહેનત કરે મેળ નહીં પડે. અને મોટા પુરુષનું હસતું મુખારવિંદ એટલે કે મોટા પુરુષનો અંતરનો રાજીપો થાય ને, મુક્તો અંદરનો કચરો સાફ કરી નાખે, એક સેકન્ડમાં સાફ કરી નાખે, આપણને એમના જેવા કરી નાખે. અમારા તમારા બધાની ઉપર અંતરથી રાજી થવું છે. પણ શું કરીએ તો અંતરથી રાજી થાય? એ આજે વાત કહેવી છે. ખાલી લક્ષો બધાય, લક્ષો કે વરતશો, આ પ્રમાણે લખશો કે પછી કરશો? લખજો અને અહીં લખજો, ખાલી નોટમાં નહીં હો. શું કરીએ તો મહારાજને મોટા અંતરથી રાજી થાય? હેડિંગ મારો, નોટમાં હેડિંગ મારો, અંતરથી રાજી કર્યાના ઉપાય, એટલે કે માહીથી રાજી કર્યાના ઉપાય. જો રાજીપો 2 પ્રકારના છે, એક ઉપરનો રાજીપો અને એક માહિલો રાજીપો. એ ખરો રાજીપો એ છે. ઉપરથી રાજી તો મહારાજને મોટાએ સંતોએ રહેવું જ પડે. અમારે ઉપરનો રાજીપો બધાની પર, અમારી જોડે વિરોધી કોઈ આવ્યો હોય ને, ગાળ્યું દેતો આવ્યો હોય ને, તો ઉપરથી રાજી રહેવું જ પડે. સંતો કોઈની ઉપર કુરાજી થાય જ નહીં, અને થાય તો આના જેવી દશા થાય બિચારા. આનંદજીભાઈની વાત કરીને એના જેવી દશા થાય, કોઈની ઉપર કુરાજી થાય તો. મોટા પુરુષ કોઈ દાડ કોઈની ઉપર કુરાજી થતા નથી, થાય તો બિચારાનો બગડી જાય, અનંત જન્મ ઊભા થઈ જાય. એના માટે જુદી જંપુરી રચવી પડે ભાઈઓ. પણ ઉપરનો રાજીપો આપવો પડે, આપવો પડે. અને અંતરનો રાજીપો વસ્તુ જુદી છે. હેડિંગ માર્યું પેલા? શું માર્યું હેડિંગ? અંતરનો રાજીપો કમાવાના ઉપાય, અંતરનો રાજીપો પામવાના ઉપાય, અંતરના રાજીપાના ઉપાય. તો પહેલું 4 ઉપાય આજે બતાવવા છે. 2 આધ્યાત્મિક ઉપાય અને 2 વ્યવહારિક ઉપાય. 4 ઉપાયો આજે આપવા છે. પહેલો આધ્યાત્મિક ઉપાય, મનમુખી મટીને ગુરુમુખી થવું. મનમુખી મટીને ગુરુમુખી થવું. તો આના જેવો અંતરનો રાજીપો બીજા કોઈમાં ના થાય. બહુ જ રાજી કરી શકાય. થોડું કરીએ ને રાજીપો ઢગલો થઈ જાય, થોડું કરીએ અને રાજીપાનો ઢગલો થઈ જાય. અંતરનો રાજીપો શું કરવાનું? મન ધાર્યું મૂકીને, મનમુખી મટીને ગુરુમુખી થવાનું.
મન ધાર્યું નહીં કરવાનું. મહારાજને મોટા કહે એમ બસ હાથ જોડીને ભલે દયાળુ. કંઈ પણ વાત હોય, મુક્તો ગમે તે વાત હોય, કોઈ દિવસ પોતાની ઈચ્છા, પોતાની મરજી, પોતાનું ધાર્યું નહીં કરવાનું. ભગવાનને, સંતના, મોટા પુરુષના રાજીપામાં બસ હાથ જોડીને ભલે દયાળુ, આપ રાજી થાવ એમ. અશક્ય દેખાતું હોય, મુક્તો અશક્ય દેખાતું હોય, અસંભવ દેખાતું હોય, પરંતુ મહારાજને મોટાને પ્રાર્થના કરવી, દયાળુ અસંભવ છે, તમે ભેળા રહેજો, આપ કોઈ એમ જ કરવું છે. બહુ મોટો રાજીપાનો ઉપાય છે ભાઈ. અંતરનો રાજીપો બહુ થઈ જાય. કોઈ દિવસ એક વાતમાં નહીં, સર્વે વાતમાં. અને એટલે આપણે એક શ્લોકમાં કહ્યું છે કે તવ મરજીમાં વાલા નિત્ય રેવાય ગમતો અમારો કદીએ ન થાય. ફરીથી તવ મરજીમાં વાલા નિત્ય રેવાય ગમતો અમારો કદીએ ન થાય. તો કોઈ દિવસ અમારું ગમતું એટલે કે આપણું ગમતું નહીં કરવાનું. મન ના પાડે છે, અરે સગા સંબંધી ના પાડે છે, અરે કોઈ પણ ના પાડે છે. ભગવાનને, સંતની મરજીને જોતા શીખો, ઓળખતા શીખો, એમની મરજી શું છે. તવ મરજીમાં વાલા નિત્ય રેવાય. નિત્ય શબ્દ વાપર્યો છો, એક વખત બે વખત એમ નહીં, જીવનના છેલ્લા શ્વાસ સુધી. સંતોને કાયમ હું એ જ કહું છું, સંતો મોટા સદગુરુ થઈને પૂજાશો તમે. આટલું જો જીવમાં બેસી ગયું ને, સદગુરુ થઈને પૂજાશો. બોલો, એમના કલ્યાણકારી ગુણો આપણામાં આવતા વાર નહીં લાગે. તમને કહું છું, મોટા પુરુષના જેવા નિર્માનીપણું, નિસ્વાદીપણું, નિષ્કામીપણું, નિર્વાસનિકપણું આપણામાં બેઠું આવી જશે. મુક્તો કામ ક્રોધાદિક ટાળવા માટે કોઈ પ્રયાસ નહીં કરવો પડે. કોઈ દિવસ કોઈ વાતમાં કોઈ દિવસ પોતાનું ધાર્યું, પોતાનું ગમતું નહીં કરવાનું. બસ એક જ હાથ જોડીને આ જીવનનો શ્લોક બનાવી દેવાનો, જીવનનો મંત્ર બનાવી દેવાનો. બસ ગુરુમુખી થવું છે, મનમુખી નહીં. તમે કહો એમ કરવો છે. કામ કાઢી નાખે. અંતરનો રાજીપો કમાવાનો મોટામાં મોટો ઉપાય આ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, મહારાજ રાજી શે પ્રકારે થાય, અંતરથી રાજી કેમ થાય? ત્યારે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી બહુ શીઘ્ર કવિ એટલે સ્વામીએ તરત જ કીર્તન બનાવી નાખ્યું. કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ તો જ સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ તો જ સરે સર્વે કામ. સર્વે કામ સરી જાય. સરી જાય એટલે પાર પડી જાય. સર્વે કામ. સર્વે કામમાં કયા કામ બાકી રહ્યા કોઈ જોઈએ? આ લોકના અને પરલોકના એટલે મૂર્તિ સુખ પામવા સુધીનું બધું જ કામ પાર પડી જાય. શું કરીએ તો? કરીએ રાજી ઘનશ્યામ. હવે પ્રશ્ન એ થાય કે ઘનશ્યામ શામાં રાજી છે એની ખબર કેવી રીતે પડે? અત્યારે ઘનશ્યામ તો આપણી જોડે બોલતા નથી, ઘનશ્યામ તો આપણી જોડે વાતો કરતા નથી. તો મોટા પુરુષ દ્વારા જે કંઈ રુચિ બતાવે છે, કોણ બતાવે છે? ઘનશ્યામ જ બતાવે છે ભાઈ. અને એટલે શબ્દ આગળ વાપર્યો કે મરજી જોઈ મહારાજ નામનની, એમાં રહીએ આઠો જા. મરજી જોઈ મહારાજ નામનની, એમાં રહીએ આઠો જા. જેન ગમે ઘન શ્યામને જાણો, જેન ગમે ઘન શ્યામને જાણો, તેનું ન પૂછીએ નામ. ઘનશ્યામને જે ન ગમે જીવન પર્યંત તેનું ન પૂછીએ નામ. જીવનમાં કોઈ દિવસ એ બાજુ દિશા તરફ એ બાજુ નજર નહીં કરવાની. મુક્તો અને મરજી જોઈ મહારાજના મનની. મોટા પુરુષની મરજી એ મહારાજની મરજી છે. મોટા પુરુષ બોલે છે, મહારાજ બોલે છે.
અમારે હમણાં જ સંતોની શિબિરમાં એક ગુણાયતાન સ્વામીની વાતોનું વાક્ય ચાલતું હતું. સ્વામીને કોઈએ પ્રશ્ન પૂછ્યો છે, યાદ કરજો સંતો, સ્વામીને કોઈએ પ્રશ્ન પૂછ્યો, સ્વામી, સત્સંગમાં કેટલાકની મંદ શ્રદ્ધા હોય છે અને કેટલાકની તીવ્ર શ્રદ્ધા હોય છે. શ્રદ્ધા એટલે સમજ્યા? ભૂખ, ગરજ, રાજી કર્યાનો આગ્રહ. કેટલાકની મંદ શ્રદ્ધા હોય છે એટલે ઓછી શ્રદ્ધા હોય, એટલે કે ઓછી ભૂખ હોય, ઓછી ગરજ હોય. અને કેટલાકની તીવ્ર શ્રદ્ધા હોય એટલે કેટલાક રાજીપા માટે મંડ્યા હોય. સ્વામીને એવો પ્રશ્ન પૂછ્યો ગુણાયતાન સ્વામીને, સ્વામી, કોઈની મંદ શ્રદ્ધા હોય તો એની તીવ્ર શ્રદ્ધા થાય, એટલે કે એની ભૂખ અને ગરજ વધી શકે? એ રાજીપાનો ભૂખ્યો થઈ શકે? ત્યારે સ્વામી કે આ થઈ શકે. સ્વામીને પૂછ્યું, સ્વામી કયો ઉપાય? ત્યારે સ્વામી એક જ જવાબ આપે છે, મોટા પુરુષ જ્યારે બોલે અને મોટા પુરુષ કંઈક આજ્ઞા કરે, કંઈક મરજી બતાવે, ત્યારે એમ ન સમજવું કે આ માણસ બોલે છે, આ સ્વયં ઈશ્વર બોલી રહ્યા છે, એવું સમજવું. શબ્દ આવ્યો તો બરાબર શું? ગુણાયતાન સ્વામીની વાતોનો. આ માણસ નથી બોલતા, આ મહારાજ એમના દ્વારા, માણસ નહીં, ઈશ્વર. ઈશ્વર એટલે કોણ? મહારાજ સ્વયં એમના દ્વારા બોલી રહ્યા છે.